સુરતમાં નોકરી પર રાખેલ કર્મચારીએ કૌશિક કુમાર અમૃતલાલ કાકડિયા દ્વારા વિશ્વાસઘાત કરી અને 4 કરોડ રૂપિયાની ઉચાપતની ફરિયાદ, ગેરકાયદેસર રેકોર્ડિંગ કરી અને બ્લેકમેલિંગ તેમજ ગેરકાયદેસર અટકાયત કરી અને જાનથી મારી નાખવાની ધમકી પણ આપી. આ સમગ્ર મામલે ફરિયાદીએ સુરત પોલીસ કમિશનર પાસે ન્યાયની માગણી કરી છે. મારું નામ રોનક રાજેશભાઈ ધોળિયા છે. શું રજૂઆત લઈને આવ્યા છે? મારી કંપનીનું નામ રશેશ જ્વેલ્સ છે. હું આમાં 5 વર્ષથી અમારી કંપની ચલાવું છું અને મારા ભાગીદાર કૌશિક કાકડિયા કરીને મારી છેતરપિંડી કરેલી છે અને અગાઉ મારા વિરોધ જ એફઆઈઆર થયેલી હતી અને મને બ્લેકમેલિંગ કરીને આ બધા ઓડિયો રેકોર્ડિંગ બધું બહાર પાડેલું હતું. એના લીધે મારી પર ફરિયાદ થયેલી હતી. અત્યારે શું કહેવા માંગો છો? અત્યારે મારે તેના વિરોધ અત્યારે સીપી સાહેબને મળીને મેં એની સામે એફઆઈઆર દાખલ કરવાની રજૂઆત કરી છે અને મારે એની વિરુદ્ધ એફઆઈઆર કરવી છે. કઈ બાબત કે વિરુદ્ધ કરવી છે? તેમણે અમારી કંપનીમાં ડાયમંડની છેતરપિંડી કરેલી છે, તે બાબતે મારે એને એફઆઈઆર કરવાની છે. કેટલાની છેતરપિંડી કરેલી? ટોટલ 4 કરોડની કરેલી છે એમને. તમારા ઓડિયો પણ વાયરલ થયા હતા, એ શું હતું હકીકત? એ ઓડિયો ખરેખર વાયરલ તો તેમણે જાણી જોઈને કરેલા છે, કારણ કે અમારી કંપનીમાં ચીટિંગ થયું અને મને જે બનાવ બન્યો તેને 1.5 મહિના પહેલાં મને જાણ થઈ કે આ રીતે અમારે કંપનીમાં જે થયેલું ખોટું કરેલું છે. એટલે મેં અમારા વડીલ એવા ધનજી શેઠ કરીને હતા, એની મેં વાત કરી. તેણે મને કીધું કે તમે આ રીતે થોડુંક મતલબ કહેવાય ને કે તેને લાલચ આપો, આ રીતે કરો તો કંઈક આવશે. એટલે આપણે એને લાલચ આપવા માટે આ બધા મેં બોલેલો હતો, પણ એને બધું ઓડિયો વાયરલ કરી દીધા અને એની વિરુદ્ધ હું એફઆઈઆર કરવા જતો હતો ત્યારે જ એને ઓડિયો વાયરલ કર્યા. કયા વિસ્તારમાં આ બનાવ બન્યો? કતારગામ. શું માંગ છે આપણે? મહાન ડાયમંડ કરીને કંપની હતી, તેમાંથી તેમણે આ કરેલું છે. કેવા માંગશો સીપી સાહેબ? સીપી સાહેબની એ જ રજૂઆત છે કે ભાઈ આને થોડુંક કડકથી વલણથી તેમની સામે એફઆઈઆર મારી સ્વીકાર કરો અને સામે કડક કાર્યવાહી કરો.